નમસ્કાર, હું ડોક્ટર દલપત કાતરિયા, સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ, 4 રસ્તા, વડોદરા. અમારું માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમે વડોદરાના વરિષ્ઠ નાગરિકો માટે એટલે કે સિનિયર સિટીઝનો માટે સિનિયર સિટીઝન હેલ્થ પ્રોગ્રામ લાવી રહ્યા છીએ. આ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વડોદરાના વરિષ્ઠ નાગરિકો માટે અમારી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. આ કંટ્રોલ રૂમમાં વડોદરાના વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન અંતર્ગત તમામ વરિષ્ઠ નાગરિકોના હેલ્થને રિગાર્ડિંગ તમામ ડેટા સાથે સાથે એની જૂની કોઈ બીમારીઓ હોય આરોગ્યલક્ષી તો બીમારીઓની માહિતી, એના રિપોર્ટ, એનો પણ સમાવેશ થશે. અને રજીસ્ટ્રેશનમાં વરિષ્ઠ નાગરિકોના નજીકના સગા સંબંધીઓ, સંતાનો અને આજુબાજુમાં રહેતા 2 અથવા તો 2 કરતાં વધારે પાડોશીઓના નંબરનો સમાવેશ થશે. અમારા આ કંટ્રોલ રૂમમાં વરિષ્ઠ નાગરિક 1 નંબર સ્પીડ ડાયલમાં ડાયલ કરશે એટલે ફોન લાગશે અને જે વરિષ્ઠ નાગરિકે ફોન કરેલો હશે તેની અમારા કંટ્રોલ રૂમમાં ડિસ્પ્લે ઉપર તમામ પ્રકારની વિગતો આવી જશે. હવે આ શું કામ જરૂર પડે, આના દ્વારા વરિષ્ઠ નાગરિકોને શું શું ફાયદો થશે, તો મિત્રો જે હવે અમે કહેવા માંગીએ છીએ કે અત્યારના હાલના વર્તમાન સમયમાં સિનિયર સિટીઝન કાં એકલા રહેતા હોય અથવા તો એના સંતાનો રોજગારી માટે અન્ય શહેરોમાં અથવા તો આઉટ ઓફ કન્ટ્રી ગયેલા હોય તો કોઈ આરોગ્યલક્ષી સારવાર સંબંધિત એને યોગ્ય માર્ગદર્શન મળી રહે એટલા માટે આ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. હવે અમારી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આ વરિષ્ઠ નાગરિકોને કઈ કઈ સુવિધાઓ, કઈ કઈ સારવાર મળી રહેશે તે અંતર્ગત દરેક વરિષ્ઠ નાગરિકને વર્ષમાં 3 વખત ઓલ બોડી ચેકઅપ, સાથે સાથે વર્ષમાં 2 વખત 2D ઇકો અને દર મહિને વરિષ્ઠ નાગરિકને કંટ્રોલ રૂમમાંથી ફોન કરવામાં આવશે. જો એની અનુકૂળતા હશે તો એના ઘરે જઈ અમારી મેડિકલ મેનેજમેન્ટ ટીમ છે તેની પ્રાથમિક તપાસ કરશે અને પ્રાથમિક તપાસ અંતર્ગત કાંઈ પણ એવી કોઈ જરૂરિયાત જણાશે તો એના અંતર્ગત યોગ્ય સારવાર આપવામાં આવશે અને જે કાંઈ રિમાર્ક હશે એ અમારી કંટ્રોલ રૂમની અંદર જાણ કરવામાં આવશે. માનો કે કોઈ વરિષ્ઠ નાગરિક કોઈ કારણસર એને કોઈ તકલીફ થઈ અને અમારે સ્પીડ ડાયલ નંબર દ્વારા કંટ્રોલ રૂમમાં કોલ કરે છે, વાતચીત કરે છે, તો અમારી કંટ્રોલ રૂમ મેડિકલ મેનેજમેન્ટ ટીમને જાણ કરશે અને અમારી મેડિકલ મેનેજમેન્ટ ટીમ યોગ્ય સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ દ્વારા એને ઘરે જઈ અથવા તો એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ બોલાવી અને યોગ્ય સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપશે. માની લો કે સિનિયર સિટીઝન કોઈ કારણસર અથવા તો વધારે ગંભીર પરિસ્થિતિને કારણે વાત કરી શકતું નથી તો અમારી કંટ્રોલ ટીમ એવું માની લેશે કે વધારે પડતી મેડિકલ ઇમરજન્સી છે એટલે તરત જ અમારી એમ્બ્યુલન્સને જાણ કરશે. એનામાં જીપીએસ લોકેશન દ્વારા, ગૂગલ મેપ દ્વારા એને ઘર સુધી પહોંચશે અને બીજી તરફ કંટ્રોલ રૂમ દ્વારા એના જે નંબરો આપવામાં આવેલા છે એના સગા સંબંધીઓના કે બાળ સંતાનોના તેને જાણ કરી દેવામાં આવશે અને સાથે મેડિકલ મેનેજમેન્ટ ટીમને પણ મેસેજ દેવામાં આવશે કે જેથી કરીને તાત્કાલિક ધોરણે એની યોગ્ય સારવાર કરી શકાય. હવે મિત્રો અમે આ સુવિધાઓ સાથે 3 લાખ રૂપિયાનો મેડિકલ ઇન્સ્યોરન્સ આપવાના છે. આ મેડિકલ ઇન્સ્યોરન્સ ટોટલી કેશલેસ સુવિધા દ્વારા આપવામાં છે. એવું જ નહીં કે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જ સારવાર લઈ શકે, એને વડોદરા શહેરની અથવા તો અન્ય કોઈ પણ શહેરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અથવા તો કોઈ પણ હોસ્પિટલની અંદર એ સારવાર લઈ શકશે. 3 લાખ રૂપિયા સુધીનો અમે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ એને પ્રોવાઈડ કરશું. તો અમારો આ ખાસ સંદેશો દરેક સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોને પહોંચે અને દરેક વરિષ્ઠ નાગરિકો આ મેસેજ દ્વારા જાગૃત બને અને વધુમાં વધુ અમારી ટીમમાં, અમારી કંટ્રોલ રૂમમાં, અમારી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવે એવી વિનંતી સાથે આભાર. જય હિન્દ, જય ભારત.